સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી કૌશલ્ય વિદ્યાભવનના 104 બાળકોએ A1 ગ્રેડ સાથે ધોરણ 10ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે, જ્યારે 83 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે, જેમાં મકબરી ક્રિશે A1 ગ્રેડ અને 99.99% સાથે શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, જે ખૂબ જ ઉમદા પરિણામ કહી શકાય, જેથી શાળા પરિવાર દ્વારા આવું અવ્વલ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી। સાથે વિદ્યાર્થીઓએ શાળા દ્વારા પરિસરમાં ગરબા લઈ અને ડીજેના તાલે નાચીને ઉજવણી કરવામાં આવી હતી। મારું નામ મકબરી ક્રિશ રમેશભાઈ છે। મેં હમણાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી, તેમાં મેં 99.99% લીધી છે અને મારી સ્કૂલ હતી કૌશલ વિદ્યાભવન અને મેં 4 સબ્જેક્ટમાં 100માંથી 100 PR મેળવ્યા છે। મેથ્સ, સાયન્સ, SS અને સંસ્કૃતમાં મારે 100માંથી 100 PR છે અને ઇંગ્લિશમાં 93 છે અને ગુજરાતીમાં 98 છે। શું બનવા માંગો છો? IT એન્જિનિયર। હરેશ પાંડવ, આચાર્ય કૌશલ વિદ્યાભવન। આજરોજ ધોરણ 10નું પરિણામ જાહેર થયું। ખૂબ જ સારું પરિણામ આવ્યું છે। આખા ગુજરાત લેવલે પણ સારું પરિણામ છે। અમારા સ્કૂલની વાત કરીએ તો 248 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા। 248માંથી 247 વિદ્યાર્થીઓ સંપૂર્ણ પાસ થયેલા છે। એક વિદ્યાર્થીએ નિષ્ફળતા મળી છે, પણ એ પણ જુલાઈમાં પાસ થઈ જશે। રિઝલ્ટની વાત કરીએ તો 99.59% રિઝલ્ટ આપણું સ્કૂલનું આવેલું છે। 248માંથી 104 વિદ્યાર્થી A1 ગ્રેડ, એ ખૂબ જ સારું પરિણામ કહેવાય અને એ પણ કહી શકીએ કે આખા ગુજરાતમાં કોઈ પણ સ્કૂલમાં આટલી ઓછી સંખ્યામાં આટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં નહીં હોય। અમારી સ્કૂલમાં છે 104 A1 અને 83 A2, એટલે ટોટલ 187 વિદ્યાર્થી એવા છે 248માંથી કે જેમને 80% ઉપર રિઝલ્ટ આવેલું છે। એટલે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન।